प्रिय श्रोताजनों नमस्कार। विपाक सूत्र में धन्वंतरी वैद्यनी वात चाले छे। धन्वंतरी वैद्य केवी ट्रीटमेंट लोकोनी करतो हतो पेशेंटोनी एना विषे डिटेल में आ विपाक सूत्र में वर्णन कर्યું। डॉक्टर वगर कोईने चाले तेम नथी। आपणे बधा एटला तंदुरस्त नथी के आपणने कोई दवा उपचारनी जरूर न पड़े। अपना सौना शरीर में रोगों घणा छे। 3.5 करोड़ रोमराय छे अपना शरीर पर। रोमराय मतलब के वाड़ 3.5 करोड़ छे। ई 3.5 करोड़ पर 2.5 रोगों रेला छे। दरेक रोमराय पर 2.5 रोगों एटले आपणा शरीर में करोड़ों रोगों रेला छे। ज्यां सुधी सातावेदनीय कर्मनो उदय होय त्यां सुधी ए करोड़ों रोगों माथुं ऊंचकता नथी, छाना माना बैठा पड्या होय। पण असातावेदनीय कर्मनो ज्यारे उदय थाय त्यारे ए बधा रोगों, बधा एटले गमे ते रोगों उदय में आवी शके छे। नाना मोटा रोगों अपना सौना शरीर में रहेला छे एटले डॉक्टर वगर तो चाले तेम नथी। जे नसीबदार छे ए दवा नथी खाता। जो कि दवा खानारा पण नसीबदार ज कहेवाय, एम कमनसीबी तो न ज कहेवाय। तो दवा तो डगले पगले लेवी पड़े छे अने डॉक्टरोनी भरमार पण बहु ज रहेली छे। भुज में आपणे जईए तो आखो हॉस्पिटल रोड कहेवाय। एवा हॉस्पिटल रोड हवे घणा थई गया भुज में ने भुज में के ज्यां कने लाइनसर हॉस्पिटलों रहेली होय। बधा डॉक्टरों एक सरखा होता नहीं। दरेक डॉक्टरनी विचारसरणी अलग अलग रहेली होय छे। कुंडनिका कापड़िया आपे नाम सांभळ्युं होय तो कुंडनिका कापड़िया एक चिंतक थई गया अने एमणे डॉक्टर माटे लख्युं छे। तो आजे आ धन्वंतरी वैद्यनी वात आवी छे एटले डॉक्टर विषे जे लख्युं छे ए तमारी सामे हूँ शेर करूँ छूँ के ए कुंडनिका कापड़िया डॉक्टर माटे शुं कहेवा मागे छे। डॉक्टरोना मोढामांथी ए वात कहेवड़ावे छे कि डॉक्टर शू कहवा मांगे छे। हे भगवान, हे भगवान, आ मोटी विडंबना छे। हे भगवान, आ मोटी विडंबना छे के मारे आजीविकानो आधार लोकोनी मांदगी छे। मारी आजीविकानो आधार लोकोनी मांदगी छे। कोण बोले छे? डॉक्टर बोले छे कि हे भगवान, आ केवी अने કેટલી विचित्रता रहेली छे के मारी आजीविका नो आधार, आजीविका एटले पेट भरवानुं, कमाई करवानी, एनो आधार छे मांदगी। मांदगी एटले बीमारी। मारे आजीविकानो आधार लोकोनी मांदगी छे। मित्रों,
મને શુભેચ્છા આપે છે. જ્યારે હોસ્પિટલ ચાલુ થાય, જ્યારે દવાખાનું ચાલુ થાય, ત્યારે મિત્રો આવી કરી મને શુભેચ્છા આપે છે. અને જ્યારે શુભેચ્છા આપે છે ત્યારે હું વિચારું છું, જ્યારે શુભેચ્છા આપે છે ત્યારે હું વિચારું છું, તેઓ મારા વ્યવસાયની વૃદ્ધિ માટે, તેઓ મારા વ્યવસાયની વૃદ્ધિ માટે શુભેચ્છા આપે છે. શેની શુભેચ્છા આપે છે? મને મિત્રો કે મારો વ્યવસાય વધે એની શુભેચ્છા આપે છે. ડૉક્ટરનો વ્યવસાય શું છે? હા, ડૉક્ટરનો વ્યવસાય કંઈ માળા ગણવાનો નથી. ડૉક્ટરનો વ્યવસાય તો માણસ બીમાર પડે, હોસ્પિટલમાં આવે, હું એની ટ્રીટમેન્ટ કરું. મારા વ્યવસાયની વૃદ્ધિ માટે મારા મિત્રો મને શુભેચ્છા આપે છે. મારો વ્યવસાય એક દીકતો ધંધો બને, મારો વ્યવસાય એક દીકતો ધંધો બને એ માટે શું ભગવાનની કૃપા યાચું છું? મારો વ્યવસાય દીકતો બને. ડૉક્ટરનો વ્યવસાય દીકતો ક્યારે બને? હા, લોકોમાં બીમારીઓ વધે, લોકોમાં માંદગીઓ વધે એટલે દીકતો ધંધો ચાલે. શું ભગવાન પાસે આની હું કૃપા માગું છું? શેની કૃપા? કે લોકો બીમાર પડે અને મારી હોસ્પિટલમાં એ બીમાર લોકો કીડિયારાની જેમ ઉભરાય, એવી હું કૃપા ભગવાનની પાસે માગું છું. વ્યવસાયની વૃદ્ધિ એટલે માંદગીની વૃદ્ધિ. ડૉક્ટરના વ્યવસાયની વૃદ્ધિ ક્યારે થાય? કે લોકોમાં માંદગી આવે, માંદગીની વૃદ્ધિ થાય એટલે ડૉક્ટરના વ્યવસાયની શું થાય? વૃદ્ધિ થાય. દર્દીઓની વૃદ્ધિ, રોગોની વૃદ્ધિ આ વિડંબના છે જ. વચ્ચે હું વાત કરું કે રોગો તો આપણામાં છે, તે છતાં પણ જે રોગો શાંત બેઠેલા છે એને આપણે ઘણી વખત આંગળી કરી, સાદી ભાષામાં બોલું છું, આંગળી કરી અને શું કરીએ? ઘણી વખત ઉપસાવીએ. નહીં તો આપણને રોટલી મળતી હોય, દાળ મળતી હોય, ભાત મળતી હોય, શીરો મળતો હોય તો ગુટકા ખાવાની જરૂર શું છે? પેટ ભરાય છે એનાથી. હા, પણ માણસ ઘણી વખત હાથે કરીને પોતાની બીમારીને નોતરતો હોય છે, હાથે કરીને. અગર આપણે ઘણી ચીજોમાં પંક્ચ્યુઅલ રહીએ, નિયમિત રહીએ તો કદાચ બીમારી ન પણ આવી શકે. અમારા એક સીએ છે, 90 વર્ષની ઉંમરના છે, ઈશ્વરભાઈ દેસાઈ. બિલકુલ તંદુરસ્ત રહેલા છે, 90 વર્ષના છે, રોજ ફરવા માટે જાય છે. હજી પણ એ ઓફિસ સંભાળે છે પોતાના પોતરાઓની સાથે, દીકરાઓની સાથે, બિલકુલ તંદુરસ્ત. અને એમનું જીવન અમે વર્ષોથી જોઈએ છીએ. 50 વર્ષથી તો હું એમનું જીવન જોઉં છું. બહુ નિયમિત, સવારે સાંજે ફરવા માટે જવું, વ્યવસ્થિત ખાવું, ખોટા ટેન્શન ન રાખવા. હું લધુભાઈનું મોઢું જોઉં તો 360 દિવસ ટેન્શનમાં પડ્યા છે. બોલ, સાંભળતા થાકી ગયા છે. ઘણા લોકોને જોઉં, લધુભાઈને નહીં, એ રાત દિવસ મગજમાં એ ધંધો ચાલતો હોય. અને ઘણા માણસો છે ને ઊંઘમાં ધંધો કરતા હોય. કપડાનો ધંધો હોય તો ઊંઘમાં ધોતીઓ ફાડતા હોય. બોલો, અરે ભાઈ સાહેબ, આ મનુષ્ય જીવન મળ્યું છે, કાંઈક તો માણો તમે. આ લધુભાઈને હું જોઉં એટલી દોડાદોડી કરતા હોય. મને લાગે કે મુંબઈમાં નથી, ભાપરમાં છે, પણ એ મુંબઈ લઈને ફરે છે એમ લાગે ક્યારેક. માણસ માણી શકતો નથી જિંદગી, અને હાથે કરીને ઘણી વખત માણસ બીમારીઓ વળતો હોય છે. ઘણું ખાવાનું સારું મળ્યું છે રાજુભાઈ, બદામ, કાજુ, કિસમિસ નથી મળી? ખાઓ, તમે ટેસ્ટથી ખાઓ. શ્રીમતીજીને કહો, જયશ્રીબેનને કે 10-15 બદામ પલાળી રાખે,
2-5 અખરોટ પલાળી રાખે, બહુ ફાયદા છે. કહી દઈએ આજે આપણે જાહેરમાં એમને કહી દઈએ. અને કાલે 4 દિવસ પહેલે તમે કહેતા હતા કે જયશ્રીબેન કંઈક પણ કહે તેમ નથી, એવા સાદા સીધા રહેલા છે, અને આજે તમે જાહેરમાં ફરિયાદ કરો છો. હા, તો આપણે વાત કરીએ છીએ કે શરીર તંદુરસ્ત હોય તો ઘણું સારું છે. પછી આપણને દોડાદોડી કરવી પડે, દવાઓ ખાવી પડે, એના કરતાં સમયસર તમે ફ્રેશ રહો ને, કાંઈક માણો તમારી જિંદગી. અગર આપણે અત્યારે જિંદગી નહીં માણીએ તો 70 વર્ષ પછી આપણે જિંદગી માણીશું. હા, જ્યારે આપણે ખોખરા થઈ ગયા હોઈશું અને આપણા પહોંચી ગયા હશે, હા, ત્યારે આપણે જિંદગી માણીશું. હમણાં જિંદગી માણવા જેવી છે. તો ડૉક્ટર એ કહી રહ્યા છે ભગવાનને કે હું તમારી જે કૃપા યાચું છું એ માંદગીની વૃદ્ધિ માટે, રોગોની વૃદ્ધિ માટે, દર્દીઓની વૃદ્ધિ માટે, પણ એમાં ભગવાન સદભાગ્યનું આશ્વાસન પણ છે. ડૉક્ટર સાહેબ કહે છે ભગવાનને વિડંબના તો છે જ કે માણસ માંદો પડે, મારે ત્યાં આવે, ટ્રીટમેન્ટ કરાવે, એના પૈસા મારે લેવા પડે, અને એ પૈસાથી મારે ઘર સંસાર ચલાવવો પડે, એનાથી આજીવિકા મારે ચલાવવી પડે. પણ એક સદભાગ્યનું આશ્વાસન પણ છે કે મારી પાસે આવતા દર્દીઓની પીડા હું કદાચ દૂર કરી શકું. ઘણા ડૉક્ટરો એમના હાથમાં જાદુ હોય, રડતો આવે દર્દી અને હસતો જાય. ઘણા ડૉક્ટરો જોલી હોય, ઘણા ડૉક્ટરોના ચહેરા ચડેલા પડ્યા હોય, ઘણા જોલી હોય. તો એ ડૉક્ટરનો ચહેરો જોઈ કરીને પણ ઘણી વખત દર્દીને પ્રસન્નતા મળતી હોય. 4 શબ્દ કહે, દોસ્ત મારા તને કાંઈ નથી, લે આ ગોળી 4 ટાઈમ લેજે, 4 દિવસમાં તને સારું થઈ જશે, ડર નહીં તું. ડૉક્ટર સાહેબની દવા પણ કામ આવે અને એની સાથે સાથે એમના શબ્દો પણ કામ આવે. તો એ ડૉક્ટર ભગવાનને કહે છે કે એક મારું સદભાગ્ય છે જેનાથી હું આશ્વાસન લઈ શકું છું, અને જેનાથી મને હિંમત આવી શકે છે કે હું દર્દીઓની પીડા કદાચ દૂર કરી શકું, તેમને સાજા કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ હું ન રાખું. મારો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે જે પેશન્ટ મારી હોસ્પિટલમાં આવે એને એકદમ સાજો નરવો કરી અને હું એને રજા આપું. આમાં 2 વાત રહેલી છે. એક ડૉક્ટરો છે ફિલ્મ પણ ઉતારે છે, અને એક ડૉક્ટરો માનવતાવાદી છે, એ ફિલ્મ ઉતારતા નથી. સારા સમાજમાં ઘણા ડૉક્ટરો રહેલા છે, બહુ જ સારા, માનવતાવાદી, કાંઈ ફી બી પણ વધારે લેતા ન હોય. હમણાં ઘણા જુવાન ડૉક્ટરો થાય છે, કોઈ ડેન્ટિસ્ટ થાય છે, કોઈ કાંઈ થાય છે, કોઈ કાંઈ થાય છે. તો એ ઘણા જુવાન ડૉક્ટરો કહે છે કે મારે સાહેબ અમને કમાણીની કાંઈ જરૂર જ નથી. મારે સાહેબના બહેનની દીકરી છે, ડેન્ટિસ્ટ છે, તો એ કાંઈ કરતા નથી, પ્રેક્ટિસ નથી કરતા. તો મારા સાહેબે સલાહ આપી કે તમે એક ગરીબ માણસની સીટ લઈ લીધી, ડેન્ટિસ્ટ તરીકે તમે થયા, કોઈ ગરીબ માણસ ડેન્ટિસ્ટ થવાનો હશે. હવે તમે એમ કરો, તમારી પાસે કળા છે તો ફ્રી ઓફ ચાર્જ તમે કોઈક શિબિર કરો, એવા ગરીબ લોકો રહેલા હોય ને મફતમાં ટ્રીટમેન્ટ કરો, તમને રાહત મળશે. અમારા એક બહેન પરિચિત છે, આંખના ડૉક્ટર છે કે દાંતના છે ખબર નહીં, એ પણ કહે છે મારા સાહેબ ઘરમાં પૈસાની જરૂર નથી, મારા પતિદેવ એકદમ વેલ સેટ છે અને સરસ રીતે કમાય છે, તો મારી ઈચ્છા રહેલી છે કે ભણી છું તો લોકો ઉપયોગી કાંઈક પ્રવૃત્તિ કરું, હા, લોકોને રાહત મળે અને સેવા પણ આપે છે.